હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ વિશે અભ્યાસ કરશું, જેમાં ધોરણ 12નું ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. ગયા લેક્ચરમાં આપણે ચોથો અને પાંચમો દાખલો કરેલો છે અને આજે આપણે ભારિત સરેરાશનો છઠ્ઠો દાખલો શીખવાનો છે. ગયા લેક્ચરમાં આપણે સાદી સરેરાશ શીખી છે, એના એક્ઝામ્પલ પણ આગળ શીખી લીધા છે. ભારિત સરેરાશ છે, જો તમે એ ભારિત સરેરાશની રીત વિશેનો અભ્યાસ ન કર્યો હોય તો અમારા આગલા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. હવે આપણે કરીએ છીએ ભારિત સરેરાશ નફાની રીત. દાખલા નંબર 6 પેજ નંબર 105 ઉપર ટેક્સ્ટબુક પર આપેલું છે, જેમાં વર્ષ આપેલા છે 2013-14માં નફો આવશે 60,000, 2014-15માં આવશે નફો 70,000, 2015-16માં આવશે નફો 90,000 અને 2016-17માં આવશે 1,10,000. હવે ભારિત સરેરાશ નફો હોય એટલે પહેલું કામ કરવાનું, ભાર આપવાનો થશે અને ભાર હંમેશા 1 થી સ્ટાર્ટ કરવાનો. ભાર મૂકવાનો 1, 2, 3, 4. તમને પ્રશ્ન થશે કે કઈ રીતે ભાર મૂકવાનો? 1 થી જ મૂકવાનો કે આડાવડા મૂકવાનો? ફર્સ્ટ 1 જ આપી દેવાનું, પછી અહીંયા કોઈ પણ વર્ષ હોય એને મહત્વ આપવાનું નથી. પહેલું વર્ષ જે હોય 2013-14થી ચાલુ થાય કે 15-16થી ચાલુ થાય, પહેલાંને 1 અને પછી ક્રમશઃ 1, 2, 3, 4, 5 આપી દેવાના. એ થઈ જાય પછી તમારે ભારિત નફો શોધવાનો. તો ભારિત નફો કઈ રીતે મળે? તો ભારિત નફો એટલે નફો અને ભારનો તમારે શું કરવાનો થશે? તો કે ગુણાકાર કરવાનો થશે. તો સૌથી પહેલાં 60,000 ગુણ્યા 1 એટલે 60,000. એના પછી 70,000 નફો છે અને એને આપણે ભાર આપ્યા 2 એટલે 1,40,000. એના પછી છે 90,000 ગુણ્યા 3 એટલે 2,70,000. અને એના પછી છે 1,10,000 ગુણ્યા 4 એટલે 4,40,000. એ થઈ જાય પછી તમારે ભારનો સરવાળો કરશો એટલે એને કહેવાશે કુલ ભાર. અને ત્યારબાદ કુલ ભારિત નફો, બંનેનો તમારે સરવાળો કરવાનો થશે. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, તો અહીંયા મૂકવાના થશે 10. હવે છે 60,000, 1,40,000, 2,70,000, 4,40,000 અને ટોટલ આવશે 9,10,000. તો આ કામ તમારું પહેલું સ્ટેપ થયું. પહેલું સ્ટેપ પૂરું થઈ જાય પછી તમારે સૂત્ર મૂકવાનું થશે. સૂત્ર છે ભારિત સરેરાશ નફો. સૂત્રની યાદી પણ આપણા યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે, તો એ પણ જોવાનું ન ભૂલશો. એક સાથે બધા જ સૂત્રની તમને અહીંયા યાદી આપેલી છે અને સમજૂતી પણ આપેલી છે. ચાલો હવે આપણે ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો એટલે કુલ ભારિત નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હવે ભારિત નફો કેટલો આપ્યો છે આપણને? તો કે ભારિત નફો છે 9,10,000 અને એના છેદમાં કુલ ભાર છે 10. મીંડું ઉડી જશે એટલે કેટલા આવશે? તો કે 91,000. એટલે આ મળે છે આપણને ભારિત સરેરાશ નફો. અને પ્રશ્નમાં માત્ર આપણને એમ જ કીધેલું છે કે ભારિત સરેરાશ નફો શોધો, બરાબર છે. હવે એના પછીના જે દાખલા છે એમાં પાઘડી પણ શોધવાની છે. તો અહીંયા આપણે આ દાખલો પૂરો કરીએ. હવે આપણે નવો દાખલો શીખીએ. હવે આપણે દાખલા નંબર 7નો અભ્યાસ કરવાનો છે, જેમાં 2012 અને 13માં 40,000 નફો છે, 2013 અને 14માં 60,000 નફો છે, 2014-15માં 75,000 નફો છે, 2015 અને 16માં 90,000 નફો છે, 2016 અને 17માં 1,20,000નો નફો છે. હવે આ રીત ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત પ્રશ્નમાં એવું કહે છે કે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરો. તો યોગ્ય સરેરાશનો ઉપયોગ ક્યારે કરવાનો થાય? જ્યારે નફો સતત વધતો અથવા સતત ઘટતો હોય ત્યારે જ આપણે આ રીતનો ઉપયોગ કરવાનો. જો નફો વધઘટનું વલણ ધરાવતો હશે તો સાદી સરેરાશથી દાખલો થશે. અહીંયા તમે જોઈ શકો છો કે નફો કન્ટિન્યુઅસ વધતો જાય છે. એક સરખો વધે એવું જરૂરી નથી, પણ નફો વધવો જોઈએ. 5,000 વધે તોય ચાલે, 10,000 વધે તોય ચાલે, પણ આગલા વર્ષની કમ્પેરિઝનમાં બીજા વર્ષે નફો વધતો હોય તો આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરશું, બરાબર. ચાલો હવે આપણે પહેલું સ્ટેપ આગળ પણ હમણાં સમજાય એ પ્રમાણે ભાર મૂકશું. તો પહેલાં ફર્સ્ટ યર હોય તો 1, પછી 2, પછી 3, પછી 4 અને પછી 5. સૌથી પહેલાં આપણે 40,000 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 40,000.
એના પછી 60,000 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 1,20,000. પછી 75,000 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 2,25,000. પછી 90,000 ગુણ્યા 4 એટલે 3,60,000 અને 1,20,000 ગુણ્યા 5 એટલે 6 લાખ. હવે શું કરવાનું થશે તો કે ભારનો સરવાળો કરવાનો થશે. 1 + 2 + 3 + 4 + 5 એટલે ભાર આવશે 15. એટલે કુલ ભાર એટલે 15. અને હવે આનો ટોટલ કરશું 40,000, 1,20,000, 2,25,000, 3,60,000 અને 6 લાખ. એટલે એનો સરવાળો આવશે 13,45,000. આ આપણને મળે છે કુલ ભારિત નફો. કુલ ભારિત નફો શોધાઈ જાય એટલે કે ફર્સ્ટ સ્ટેપ તમારું બોક્સ બનાવવાનું છે. બોક્સ બનાવાઈ જાય એટલે આપણે સૂત્ર જોવાનું થશે. હમણાં આગળ પણ જોયું કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હવે અહીંયા આપણી પાસે જવાબ આવે છે 13,45,000. કુલ ભાર છે 15 તો છેદમાં આપણે 15 મૂકવાના થશે એટલે જવાબ આપણને પોઈન્ટમાં આવશે 89,666.67. મેં તમને એક વખત સમજાવ્યું હતું કે પોઈન્ટ પછી 5 કરતાં મોટી સંખ્યા હોય એટલે તો એક સંખ્યાનો શું કરી દેવાનો ઉમેરી દેવાનો. તમે આ પણ પોઈન્ટવાળો પણ જવાબ લખી શકો છો અને તમે પોઈન્ટ કાઢીને પણ જવાબ લખી શકો છો. એટલે આગળ એક ડિજિટ વધારી દેવાનું એટલે 89,667. એક્ઝામમાં તમને આ પોઈન્ટમાં લખો અને એક પોઈન્ટ વગર લખી નાખવાનો એટલે ક્યાંય પણ આપણો મિસ્ટેક ન ગણાય. અને બોર્ડમાં અવારનવાર આ 4 માર્ક્સનો દાખલો પૂછાય છે અને લાસ્ટ યરમાં પણ આપણે આ 4 માર્ક્સનો દાખલો પૂછાઈ ગયો છે. રાઈટ. હવે આપણે પાઘડી શોધવાની થશે. તો પાઘડી એટલે શું તો કે પાઘડી એટલે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે કેટલા છે તો કે 89,667 અને અંડરલાઈન ખાસ પ્રશ્નમાં આપેલું છે કે 3 વર્ષની ખરીદી. તો એની નીચે ખાસ આપણે શું કરી લેશું અંડરલાઈન. અને અહીંયા કેટલા મૂકવાના થશે ખરીદીના વર્ષ છે એ 3 મૂકવાના થશે એટલે 89,666.67 લ્યો અને ગુણ્યા 3 કરો તો પણ ચાલે અને 89,667 ગુણ્યા 3 કરો તો પણ ચાલશે. એટલે જવાબ આવશે 2,69,001. તમે 2,69,001 પણ લખી શકો ને જો કન્ટિન્યુ તમે આ લેશો ને તો તમારો જવાબ એવો આવશે 2,69,000 પ્રોપર તમારો જવાબ આવશે. એટલે 2માંથી એક પણ જવાબ તમારો ખોટો નથી. તમે પોઈન્ટમાંય લખી શકો છો અને પોઈન્ટ વગર પણ લખી શકો. બંનેને તો આપણે છે ને માર્ક્સ કટ ન થાય એટલે ઓબ્લિક કરીને અથવા કરીને બંને જવાબ લખી નાખવા એટલે આપણી ક્યાંય મિસ્ટેક ગણાય નહીં. અને ટેક્સ્ટ બુકમાં પણ તમને બંને જવાબ આપેલા જ છે. રાઈટ. તો આ રીત હતી આપણી બીજી. આજના સેશનમાં આપણે 2 દાખલાનો અભ્યાસ કર્યો છે ભારિત સરેરાશમાં. એકમાં માત્ર ભારિત સરેરાશ ગોતવાનું હતું અને આ દાખલામાં આપણે નફો અને પાઘડી એટલે કે ભારિત સરેરાશ નફો અને પાઘડી બંને શોધવાનું હતું. આના લગતા એક્ઝામ્પલ પણ આપણે જૂના વિડીયોમાં શીખી ગયા છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો અને લાઇક કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. વધારે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.